નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના મહત્વના પ્રશ્નો જોઈશું કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય અને અગત્યના છે। આની પહેલાં પાર્ટ 1 અપલોડ થઈ ચૂક્યો છે, જો જોવાનો બાકી હોય તો તે જોઈ લેજો। તો ખૂબ જ મહત્વના પ્રશ્નો છે તે આપણે જોઈએ। શરૂઆત કરીએ। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કોણે બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહેલું છે? બાબા સાહેબ આંબેડકરે। રાજ્યના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો ક્યાં છે? તો એ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવાયેલો છે? આયર્લેન્ડ દેશના બંધારણમાંથી લેવાયેલો છે। સ્ત્રી પુરુષો માટે આવકના સાધનોની વ્યવસ્થા તેમજ એક કામ માટે સ્ત્રી પુરુષો એમ બંનેનો પગાર સરખો હોવો જોઈએ તે બાબત કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? તો અનુચ્છેદ 37માં એ બાબત દર્શાવેલી છે। સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ દર્શાવતો અનુચ્છેદ કયો છે? 39A। કયા અનુચ્છેદ મુજબ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોની સ્થાપના કરવી તે તેની નૈતિક ફરજ છે? તો એ છે અનુચ્છેદ 40। કયા અનુચ્છેદમાં સહકારી સમિતિઓની સ્થાપના અને વિકાસ કરવાની રાજ્ય સરકારની નૈતિક ફરજ છે? અનુચ્છેદ 43B। કયા અનુચ્છેદમાં તમામ નાગરિકો માટે એક સમાન દીવાની કાયદાની જોગવાઈ છે? અનુચ્છેદ 44માં એક સમાન દીવાની કાયદાની જોગવાઈ છે। કયા અનુચ્છેદ મુજબ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે કે નશીલી ચીજવસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાડે? તો એ છે અનુચ્છેદ 47। કયા અનુચ્છેદ મુજબ ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કરવી રાજ્ય સરકારની નૈતિક ફરજ છે? અનુચ્છેદ 48 મુજબ। કયા અનુચ્છેદ મુજબ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે કે પર્યાવરણની જાળવણી તથા વન અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ? તો એનો અનુચ્છેદ છે અનુચ્છેદ 48A। ભારતીય બંધારણમાં કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવ્યા છે? ભાગ 4માં। મૂળભૂત ફરજો ભારતીય બંધારણમાં ક્યાં દર્શાવાય છે? ભાગ 4A માં। મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં દર્શાવાય છે? અનુચ્છેદ 51A। જો ભાગ પૂછે તો 4A અને અનુચ્છેદ પૂછે તો 51A, યાદ રાખજો, ઘણી વખત પૂછાયેલા પ્રશ્નો છે। ભાગ 4A અને અનુચ્છેદ 51A ને ગુજરાતીમાં શું લખાય? તો ભાગ 4 ક અને અનુચ્છેદ 51 ક લખાય। તો જો ઓપ્શનમાં એ ન લખેલો હોય, ભાગ 4A ન હોય તો 4 ક હશે, 51A નહીં હોય તો 51 ક હશે। તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ। ભારતીય બંધારણમાં કયા સુધારાથી મૂળભૂત ફરજો ઉમેરાઈ? તો 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં મૂળભૂત ફરજો ઉમેરાઈ ને 42મો બંધારણીય સુધારો છે તેને મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે મિની બંધારણ પણ કહેવામાં આવે છે। ભારતીય બંધારણમાં કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજોને એડ કરવામાં આવી છે। ભારતીય બંધારણના પ્રારંભ સમયે મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી હતી? 10 હતી। કેટલી હતી? 10। ભારતીય બંધારણમાં કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો કાયદાકીય જોગવાઈઓ સાથે સાંકળી લેવામાં આવી? તો વર્મા સમિતિની ભલામણો દ્વારા। હાલમાં મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? 11 છે ને પ્રથમ કેટલી હતી? 10 હતી, અત્યારે 11 છે। કેન્દ્ર સરકારની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી પરિષદ, એટર્ની જનરલ, આ બધાનો સમાવેશ થાય છે। ભારતીય બંધારણના વડા તેમજ દેશના પ્રથમ નાગરિક કોને કહેવામાં આવે છે? રાષ્ટ્રપતિને કહેવામાં આવે છે। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલ બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર જરૂરી છે? 35 વર્ષ। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ત્રણેય માટે 35 વર્ષ છે, જ્યારે વડાપ્રધાન બનવું હોય તો 25 વર્ષ। ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિનું પદ ક્યાં દર્શાવેલ છે? અનુચ્છેદ 52માં દર્શાવેલ છે।
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પદની લાયકાત દર્શાવેલી છે? અનુચ્છેદ 58માં. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં રાજ્યસભા, લોકસભા, રાજ્યોની વિધાનસભા, દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોની નો સમાવેશ થાય છે. કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્હી અને પોંડિચેરીની વિધાનસભાના સભ્યોનો રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં સમાવેશ થયો? તો 70મા બંધારણીય સુધારા દ્વારા 1992માં. રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવવા કેટલા મતદાર મંડળના સભ્યો દ્વારા પ્રસ્તાવ અને સમર્થન જરૂરી બને છે? તો જવાબ આવશે 50-50 એટલે કે 50-50. રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા કેટલા રૂપિયા ડિપોઝિટ રાખવી પડે છે? 15,000 રૂપિયા ડિપોઝિટ રાખવી પડે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલાથી ઓછા મત મળે તો ચૂંટણી ડિપોઝિટ જપ્ત થઈ જાય? તો 1/6 ઓછા મત મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને લેવામાં આવે છે? તો 1971ની વસ્તી ગણતરીને ધ્યાને લેવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોનો ઉકેલ કોણ લાવે છે? સુપ્રીમ કોર્ટ. રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે? એકલ સંક્રમણીય મત પદ્ધતિથી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. એકલ સંક્રમણીય મત પદ્ધતિ યાદ રાખજો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ શપથ ગ્રહણ કરે છે? તો અનુચ્છેદ 60 મુજબ. રાષ્ટ્રપતિને કયા મહાનુભાવ શપથ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિ તેનું રાજીનામું કોને સોંપે છે? ઉપરાષ્ટ્રપતિને. તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને આપે છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે ત્યારે તે રાષ્ટ્રપતિને આપે છે. આગળ જોઈએ. રાષ્ટ્રપતિને કયા કારણોસર પોતાના પદ પરથી મહાભિયોગ દ્વારા દૂર કરી શકાય છે? તો જવાબ આવશે બંધારણનું ઉલ્લંઘન કરે તો. ઉપરાષ્ટ્રપતિને પદના શપથ અને ઉપરાષ્ટ્રપતિ કોને રાજીનામું આપે છે? તો બંને રાષ્ટ્રપતિ જવાબ આવશે. પદના શપથ પણ રાષ્ટ્રપતિ લેવડાવે છે અને ઉપરાષ્ટ્રપતિ રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ અને તેઓ કોને રાજીનામું આપે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે અને તેને રાજીનામું આપવું હોય તો એ પણ રાષ્ટ્રપતિને આપે છે. રાષ્ટ્રપતિનું ખાલી પડેલું પદ કેટલા સમયમાં ભરાઈ જવું જરૂરી છે? તો 6 મહિનામાં ભરાઈ જવું જોઈએ. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ પદના કાર્યો કોણ સંભાળશે? ઉપરાષ્ટ્રપતિ સંભાળશે. જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને પદ ખાલી પડ્યા હોય તેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ પદના કાર્યો કોણ સંભાળશે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે હશે તે સંભાળશે. એટલે કે રાષ્ટ્રપતિ પણ નથી, ઉપરાષ્ટ્રપતિ પણ નથી, તો કાર્યભાર કોણ સંભાળશે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. સુપ્રીમ કોર્ટના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ કોણ છે કે જેઓએ રાષ્ટ્રપતિ પદનું કાર્ય કરેલું છે? તો એ છે એમ હિદાયતુલ્લાહ. રાષ્ટ્રપતિને માસિક પગાર અને નિવૃત્તિ પશ્ચાત કેટલું પેન્શન આપવામાં આવે છે? તો માસિક પગાર છે તે 5 લાખ રૂપિયા વર્તમાનમાં રાષ્ટ્રપતિને આપવામાં આવે છે અને પગાર કરતાં 50% તેમને પેન્શન મળે છે. એ રાષ્ટ્રપતિ પદ પરથી હટી જાય તો પણ તેમને 50% પેન્શન મળે છે. એટલે કે 2.5 લાખ રૂપિયા પર મંથ મળશે. કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની જોગવાઈ દર્શાવાય છે? અનુચ્છેદ 61 પ્રમાણે. મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં પસાર કરતા પૂર્વે રાષ્ટ્રપતિને કેટલા દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડે છે? 14 દિવસ પહેલા. ભારતમાં કારોબારી સત્તા કોની પાસે રહેલી છે? રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. વડાપ્રધાન અને વડાપ્રધાનની સલાહથી મંત્રી પરિષદની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એટર્ની જનરલ અને કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ એટલે કે CAGની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે?
રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યોના રાજ્યપાલ તેમજ નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંઘ જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટદારોની નિમણૂક કોણ કરે? તો એ પણ રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિને કોની પાસેથી વહીવટ સંબંધિત વિગતો મેળવવાનો અધિકાર છે? તો વડાપ્રધાન પાસેથી વિગતો મેળવવાનો અધિકાર છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારોના વહીવટની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ પ્લસ રાજ્યસભા પ્લસ લોકસભાનો સમાવેશ થાય છે. સંસદ એટલે શું? તો કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા ત્રણેયનો એમાં સમાવેશ થાય છે. સંસદનું સત્ર કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. સંસદનું સૌથી મોટું અને મહત્વનું સત્ર કયું છે? તો એ છે બજેટ સત્ર. સંસદનું સૌથી નાનું સત્ર કયું છે? શિયાળુ સત્ર એ સૌથી નાનું છે. કયા અનુચ્છેદમાં સંસદમાં પ્રયોજવાની ભાષાનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 120માં. સંસદની કોરમ એટલે કે ગણપૂર્તિની સંખ્યા કેટલી છે? 1/10 એટલે કે 10% છે. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને છે. કયા અનુચ્છેદ પ્રમાણે? અનુચ્છેદ 108 પ્રમાણે. સંસદની સંયુક્ત બેઠક કયા કારણોસર થઈ શકે? તો ખરડાના મતભેદ અંગે તે થઈ શકે. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ કરે છે. જો તેમાં ખાસ યાદ રાખવું, લોકસભાના અધ્યક્ષ આવશે. રાજ્યસભા અને લોકસભા બંનેની સંયુક્ત બેઠક મળે ત્યારે રાષ્ટ્રપતિ તેની અધ્યક્ષતા નથી કરતા, પરંતુ કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ કરે છે. બંધારણીય સુધારા ખરડા મામલે સંસદની સંયુક્ત બેઠક થઈ શકે? તો જવાબ આવશે ન થઈ શકે. પોતાનું પૂરું નામ આપો. તો જવાબ આવશે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ બિલ 2002. સામાન્ય ચૂંટણી અથવા પ્રતિવર્ષ પ્રથમ સત્રમાં કોને સંસદને ભાષણ આપવાનો અધિકાર છે? રાષ્ટ્રપતિને છે. કાયદો માત્ર કોની સલાહથી જ અમલી બને છે? કોની સહીથી જ અમલી બને છે? તો રાષ્ટ્રપતિની સહીથી અમલી બને છે. લોકસભા અને રાજ્યસભામાં જે પસાર કરવામાં આવે તે ખરડો હોય છે. ખરડા ઉપર રાષ્ટ્રપતિની સાઇન થાય ત્યારે તે કાયદો બને છે અને તે અમલમાં આવે છે. સંચિત નિધિમાંથી ખર્ચ કરવા સંબંધી ખરડાઓ સંસદમાં રજૂ કરતા પૂર્વે કોની મંજૂરી જરૂરી છે? તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. જો સંચિત નિધિમાંથી ખર્ચ કરવો હોય તો કોની મંજૂરી લેવી પડે? રાષ્ટ્રપતિની. ત્યારબાદ વડાપ્રધાનની સલાહથી માત્ર કોણ લોકસભાનો ભંગ કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. સીએજી એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને નાણાં પંચનો અહેવાલ સંસદ સમક્ષ કોણ રજૂ કરાવે છે? તો રાષ્ટ્રપતિ કરાવે છે. રાષ્ટ્રપતિ સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોમાંથી કેટલા સભ્યોની રાજ્યસભામાં નિમણૂક કરે છે? તો રાજ્યસભામાં છે તે 12 સભ્યોની નિમણૂક કરે છે અનુચ્છેદ 80 મુજબ. રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની લોકસભામાં નિમણૂક કરે છે? 2 સભ્યોની નિમણૂક કરે છે. 2 હોય છે એંગ્લો ઇન્ડિયન. એંગ્લો ઇન્ડિયન એટલે કોણ? તો જવાબ આવશે જેની માતા ભારતીય હોય અને પિતા વિદેશી એટલે કે યુરોપિયન હોય તે એંગ્લો ઇન્ડિયન. રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ મુજબ વટહુકમ એટલે કે અધ્યાદેશની સત્તા મળેલી છે? તો અનુચ્છેદ 123 એટલે કે 1, 2 ને 3. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર થયેલા વટહુકમનો સમયગાળો શું હોય છે? 6 મહિના. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર થયેલો વટહુકમ સંસદનું સત્ર શરૂ થયા પછી કેટલા સમયમાં સંસદમાં પસાર થઈ જવો જરૂરી છે? તો 6 અઠવાડિયામાં પસાર થઈ જવો જોઈએ. લોકસભામાં પ્રતિવર્ષ બજેટ રજૂ કરવું કોની જવાબદારી છે? રાષ્ટ્રપતિની જવાબદારી છે.
ભારતીય બંધારણમાં અનુચ્છેદ 112 મુજબ અંદાજપત્ર માટે કયો શબ્દ વપરાય છે? તો વાર્ષિક નાણાકીય નિવેદન એવો શબ્દ વપરાય છે. જો બંધારણમાં બજેટ નામનો ક્યાંય પણ ઉલ્લેખ નથી, તો ઉલ્લેખ શું છે? વાર્ષિક નાણાકીય નિવેદન. કયા અનુચ્છેદ પ્રમાણે? અનુચ્છેદ 112. તો યાદ રાખજો. રાષ્ટ્રપતિ વતી બજેટને લોકસભામાં કોણ રજૂ કરે છે? તો નાણામંત્રી રજૂ કરે છે. તો વર્તમાનમાં નાણામંત્રી કોણ છે? તેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. રેલવે બજેટ કયા વર્ષથી સામાન્ય બજેટથી અલગ કરવાનું નક્કી થયું? તો 1921 પ્રથમ વખત 1924માં રજૂ થયું હતું. રેલ બજેટને ફરી સામાન્ય બજેટમાં આવરી લેવાયું. ક્યારે? 2017-18માં ફરીથી તેને સામાન્ય બજેટ સાથે આવરી લેવાયું. અનુદાન ગ્રાન્ટની માંગ કોની ભલામણ વગર સ્વીકારી શકાતી નથી? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. નાણાં ખરડો કોની પૂર્વ મંજૂરીથી જ સંસદમાં રજૂ થઈ શકે છે? રાષ્ટ્રપતિની મંજૂરીથી. આકસ્મિક ફંડમાંથી ખર્ચ કરવા કોની મંજૂરી લેવી જરૂરી છે? રાષ્ટ્રપતિની. સુપ્રીમ કોર્ટ પાસેથી કોણ સલાહ માંગી શકે? રાષ્ટ્રપતિ માંગી શકે. કયા અનુચ્છેદ પ્રમાણે? 143 પ્રમાણે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ગુનેગારની સજા માફ કરી શકે છે? તો અનુચ્છેદ 72 મુજબ ગુનેગારની સજા પણ માફ કરી શકે છે. કોર્ટ માર્શલ જેવી બાબતોમાં કોણ સજા માફ કરી શકે છે? તો કોર્ટ માર્શલમાં પણ રાષ્ટ્રપતિ સજા માફ કરી શકે છે. દેશની આંતરરાષ્ટ્રીય સંધિઓ, કરાર કે વાટાઘાટો કોના નામે થાય છે? તો રાષ્ટ્રપતિના નામે થાય છે. ભારતીય રાજદ્વારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડા એટલે કે સરસેનાપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ છે. સંસદની મંજૂરીને આધીન યુદ્ધની જાહેરાત કે યુદ્ધ સમાપ્તિ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ કે બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણોસર રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત દેશમાં અથવા દેશના કોઈપણ ભાગમાં કટોકટી જાહેર કરી શકે છે? જવાબ આવશે અનુચ્છેદ 352 મુજબ. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 356 અંતર્ગત રાજ્યમાં કટોકટી જાહેર કરે તે કઈ કટોકટી છે? તો એ છે બંધારણીય કટોકટી. કયા અનુચ્છેદ મુજબ? 356 356. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત નાણાકીય કટોકટી જાહેર કરે છે? તો અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી. ભારતમાં કેટલી વખત નાણાકીય કટોકટી લાગેલી છે? તો હજુ સુધી એક પણ વખત લાગી નથી. નાણાકીય કટોકટી અત્યાર સુધી આપણા દેશમાં લાગેલી નથી. યાદ રાખજો. ભારતમાં અનુચ્છેદ 352 અંતર્ગત કેટલી વખત રાષ્ટ્રીય કટોકટી લાગેલી છે? તો 3 વખત રાષ્ટ્રીય કટોકટી લાગેલી છે. 1962, 1971 અને 1975 વખતે. 1962માં ચાઇના સાથે યુદ્ધ થયું હતું. 71 અને 75માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે. દેશમાં આંતરિક અશાંતિના કારણોસર કટોકટી ક્યારે જાહેર થઈ હતી? તો 1975માં જાહેર થઈ હતી. 1975માં દેશમાં કટોકટી જાહેર કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા? ફખરુદ્દીન અલી અહમદ હતા. રાષ્ટ્રપતિને કેટલી પ્રકારની વીટો પાવર્સ મળેલા છે? તો 3 પ્રકારના વીટો પાવર્સ મળ્યા છે. એક છે એબ્સોલ્યુટ, બીજું છે સસ્પેન્શન અને ત્રીજું છે પોકેટ વીટો. તો આ 3 પ્રકારના વીટો પાવર છે તે રાષ્ટ્રપતિને મળે છે. સૌ પ્રથમ વીટો એટલે કે પોકેટ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા? જ્ઞાની ઝૈલ હતા. રાજ્યના કાયદા સંદર્ભે રાજ્યપાલની સહી માટે આવેલો ખરડો રાજ્યપાલ કોના વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે? રાષ્ટ્રપતિના. GCTOC એટલે કે ગુસ્સીકોકનું પૂરું નામ આપો. જવાબ આવશે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ. GCTOCનું પૂરું નામ. ત્યારબાદ રાષ્ટ્રપતિ પદે સૌથી લાંબો સમયગાળો પસાર કરનાર વ્યક્તિ કોણ છે?
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। તો બંનેમાં આપણે પ્રથમ યાદ રાખવાનું છે। સૌથી લાંબો સમયગાળો પૂછે તો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તેનો સૌથી લાંબો સમયગાળો છે। અને જો વડાપ્રધાનમાં પૂછવામાં આવે તો પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ। તો વડાપ્રધાનમાં પણ જવાહરલાલ નહેરુનો સમયગાળો છે તે સૌથી વધુ છે। આગળ જોઈએ, પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ છે? તો એ છે ડોક્ટર ઝાકિર હુસેન। રાષ્ટ્રપતિ પદે ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર રાષ્ટ્રપતિ કોણ છે? તો એ છે ડોક્ટર ઝાકિર હુસેન, જેનો કાર્યકાળ ચાલુ હતો અને તેમનું મૃત્યુ થયું હતું। દેશના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ છે? વીવી ગિરી। અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનારા રાષ્ટ્રપતિ કોણ છે? વીવી ગિરી। સૌથી વધુ વટહુકમ એટલે કે અધ્યાદેશ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ છે? તો એ છે ફખરુદ્દીન અલી અહમદ। સૌપ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર વ્યક્તિ કોણ છે? નીલમ સંજીવ રેડ્ડી। ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ છે? તો એ છે કે.આર. નારાયણ। વિજ્ઞાની અને એકમાત્ર અવિવાહિત રાષ્ટ્રપતિ કોણ છે? તો એ છે એપીજે અબ્દુલ કલામ। ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ જણાવો? તો એ છે પ્રતિભા દેવીસિંહ પાટીલ। અબ્દુલ કલામનું પૂરું નામ જણાવો? અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ। એપીજે એટલે થશે અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ। અબ્દુલ કલામની ઓળખ જણાવો? તો એ મિસાઇલ મેન તરીકે તેને ઓળખવામાં આવે છે। અને મિસાઇલ વુમન તરીકે કોને ઓળખવામાં આવે છે તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। કયા રાષ્ટ્રપતિને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે અબ્દુલ કલામ। કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ પદ દર્શાવેલું છે? અનુચ્છેદ 63માં દર્શાવેલું છે। કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે? તો એ છે અનુચ્છેદ 64। ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયેલો છે? અમેરિકા દેશમાંથી લેવાયેલો છે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા લોકો ભાગ લે છે? તો તેમાં રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો અને નિમાયેલા તમામ સભ્યો ભાગ લઈ શકે છે। ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે। ઉપરાષ્ટ્રપતિને પ્રતિમાસ કેટલો પગાર અને પેન્શન આપવામાં આવે છે? તો પ્રતિમાસ 4 લાખ રૂપિયા આપવામાં આવે છે અને પેન્શન છે તે 50% તેમને મળશે। જો રાષ્ટ્રપતિનો પગાર પૂછીએ તો હાલમાં 5 લાખ રૂપિયા છે અને પેન્શન 2.5 લાખ રૂપિયા મળશે, એટલે કે 50%। જ્યારે ઉપરાષ્ટ્રપતિનો પગાર 4 લાખ રૂપિયા છે વર્તમાનમાં અને તેને પેન્શન છે તે 50% મળશે, એટલે કે 2 લાખ રૂપિયા મળશે। બાબા સાહેબ આંબેડકરે ભારતના વડાપ્રધાનની તુલના કોની સાથે કરેલી છે? અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સાથે કરેલી છે। કયા ગૃહમાં બહુમતી સાબિત કરનારની સરકાર બનતી હોય છે? તો લોકસભામાં બહુમતી જે સાબિત કરે તેની સરકાર બનતી હોય છે। રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચે કડીરૂપ ભૂમિકા કોણ ભજવે છે? વડાપ્રધાન ભજવે છે। હોદ્દાની રૂએ આંતરરાજ્ય પરિષદની અધ્યક્ષતા કોણ કરે છે? વડાપ્રધાન કરે છે। હોદ્દાની રૂએ નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? જે અત્યારે આપણે નીતિ આયોગ તરીકે ઓળખીએ છીએ તો તેના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન। હોદ્દાની રૂએ રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ છે? વડાપ્રધાન। હોદ્દાની રૂએ રાષ્ટ્રીય એકતા પરિષદ અને રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચની અધ્યક્ષતા કોણ કરે છે? તો તે પણ વડાપ્રધાન કરે છે। વડાપ્રધાન પદે સૌથી લાંબો સમયગાળો પસાર કરનાર મહાનુભાવ કોણ છે? તો આપણા પ્રથમ વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ। તે સૌ પ્રથમ કાર્યકારી વડાપ્રધાન કોણ છે? ગુલઝારીલાલ નંદા। તાશ્કંદ કરાર કયા વડાપ્રધાને કર્યા હતા? લાલ બહાદુર શાસ્ત્રી। તાશ્કંદ કરાર કોણે કર્યા હતા? લાલ બહાદુર શાસ્ત્રી। સૌ પ્રથમ રાજસ્થાનના રણમાં પોખરણ અણુ ધડાકો કોણે કર્યો હતો? તો ઇન્દિરા ગાંધીએ કર્યો હતો 1974માં। આગળ જોઈએ,
સુવર્ણ અંકુશ ધારો પસાર કરનાર વડાપ્રધાન કોણ હતા? તો તે હતા મોરારજી દેસાઈ. લોકસભામાં ક્યારેય હાજરી ન આપી હોય તેવા એકમાત્ર વડાપ્રધાન કોણ છે? ચૌધરી ચરણસિંહ. ચૌધરી ચરણસિંહના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવાય છે? રાષ્ટ્રીય ખેડૂત દિવસ. કઈ તારીખ હોય છે? 23 ડિસેમ્બર. અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર કોણે ચલાવ્યું હતું? ઇન્દિરા ગાંધીએ ચલાવ્યું હતું. ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવવાની જરૂર વર્તાઈ તે વ્યક્તિ કોણ હતા? જર્નૈલસિંહ ભિંડારવલ. ત્યારબાદ જર્નૈલસિંહ ભિંડારવલ શીખ લોકો માટે કઈ બાબતની માંગણી કરતો હતો? તો ખાલિસ્તાનની માંગણી કરતો હતો. તમિલનાડુના શ્રી પેરામ્બદુર ખાતે કયા વડાપ્રધાનની હત્યા થઈ હતી? રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવનારા વડાપ્રધાન કોણ છે? રાજીવ ગાંધી. વિશ્વાસમત પ્રાપ્ત ન કરી શકનાર વડાપ્રધાન કોણ છે? વીપી સિંહ. વર્ષ 1991માં આર્થિક ઉદારીકરણની નીતિ લાગુ કરનારા વડાપ્રધાન કોણ હતા? તો એ હતા પીવી નરસિમ્હા રાવ. સૌથી ઓછા દિવસ વડાપ્રધાન પદે રહેનાર વ્યક્તિ કોણ છે? અટલ બિહારી વાજપેયી. માત્ર 13 દિવસ રહ્યા હતા. ધરતીપુત્ર તરીકે કયા વડાપ્રધાનને ઓળખવામાં આવે છે? એચડી દેવગૌડાને ઓળખવામાં આવે છે ધરતીપુત્ર. યાદ રાખજો. ડોક્ટ્રોઇન થિયરી આપનારા વડાપ્રધાન કોણ છે? આઈ.કે. ગુજરાલ છે. દિલ્હી લાહોર બસ સેવા કોણે શરૂ કરી હતી? અટલ બિહારી વાજપેયીએ કરી હતી. આરટીઆઈ અને મનરેગા જેવી યોજનાઓ કયા વડાપ્રધાને અમલી બનાવી હતી? મનમોહનસિંહે અમલી બનાવી હતી. સ્વતંત્ર ભારતમાં જન્મ હોય તેવા એકમાત્ર વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર દામોદર દાસ મોદી. નાયબ વડાપ્રધાન અંગે બંધારણમાં કોઈ જોગવાઈ છે ખરી? તો નહીં. નાયબ વડાપ્રધાનનું કોઈ પદ બંધારણમાં આપેલું નથી. જો સંસદ સભ્ય ન હોય તેમ છતાં મંત્રી પરિષદમાં સ્થાન પામે તો કેટલા સમયમાં કોઈપણ ગૃહનું સભ્ય બનવું જરૂરી છે? તો 6 મહિનાની અંદર સભ્ય બનવું પડે છે. કયા બંધારણીય સુધારાથી મંત્રી પરિષદની સભ્ય સંખ્યા ગૃહની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધુ નહીં રાખવાની જોગવાઈ થઈ? તો એ છે 91મો બંધારણીય સુધારા દ્વારા 2003માં. મંત્રી પરિષદની ઓછામાં ઓછી સભ્ય સંખ્યાઓ કેટલી થઈ શકે? તો 12 થઈ શકે. મંત્રીમંડળ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે વ્યક્તિગત રીતે. જ્યારે મંત્રી પરિષદ સામૂહિક રૂપે કોને જવાબદાર હોય છે? લોકસભાને જવાબદાર હોય છે. મંત્રીઓ કુલ કેટલી પ્રકારના હોય છે? 3 પ્રકારના. કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી અને નાયબ મંત્રીઓ. ભારતમાં સંસદીય શાસન પદ્ધતિ હોવાથી ભારત સંઘની વાસ્તવિક સત્તાઓ કોની પાસે રહેલી છે? તો મંત્રી પરિષદ પાસે રહેલી છે. રાષ્ટ્રપતિને સલાહ અને મદદ માટે કોની જોગવાઈ છે? મંત્રીમંડળની જોગવાઈ કરેલી છે. રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ અનુસાર કાર્ય ન કરે તો તેને શું કહેવાય? બંધારણનું ઉલ્લંઘન કહેવાય અને તેના ઉપર મહાભિયોગ લગાવી શકાય. સરકારમાં પ્રથમ હરોળના મંત્રીઓ કોણ છે? તો એ છે કેબિનેટ મંત્રીઓ. સરકારમાં નીતિ વિષયક નિર્ણયો કોણ કરે છે? કેબિનેટ મંત્રીઓ કરે છે. કોને કેન્દ્રીય વહીવટની મુખ્ય સંયોજક મનાય છે? તો કેબિનેટને મનાય છે. વડાપ્રધાન પોતાની પસંદગીના સગા કે મિત્રોને મળીને કેબિનેટ બનાવે તેને શું કહેવાય? તો તેને કિચન કેબિનેટ કહેવાય. શું કહેવાય? કિચન કેબિનેટ. કિચન કેબિનેટનું અન્ય નામ શું છે? તો તેનું નામ છે ઇનર કેબિનેટ. ભારતમાં કયા બંધારણીય સુધારા દ્વારા કેબિનેટ શબ્દ રાષ્ટ્રીય કટોકટી પ્રકરણમાં ઉમેરવામાં આવ્યો? તો એ છે 44મો બંધારણીય સુધારો 1978માં તે ઉમેરાયો. ભારતના મહાન્યાયવાદી એટલે કે એટર્ની જનરલનું પદ કયા અનુચ્છેદમાં દર્શાવેલું છે? અનુચ્છેદ 76 એટલે કે 76.
દેશના સૌથી મોટા સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે? એટર્ની જનરલ છે. એટર્ની જનરલની લાયકાત કોની સમકક્ષ છે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સમકક્ષ છે. ભારત સરકારને કાયદા વિષયક બાબતોમાં કોણ સલાહ આપે છે? એટર્ની જનરલ. ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરશે? એટર્ની જનરલ કરશે. અનુચ્છેદ 88 અનુસાર દેશની તમામ અદાલતોમાં કોણ સુનાવણી કરી શકે છે? તો એટર્ની જનરલ છે તે દેશની તમામ અદાલતોમાં કરી શકે છે. કયા અનુચ્છેદ મુજબ? 88 મુજબ. એટર્ની જનરલ સંસદમાં મતદાન કરી શકે છે? ના, ન કરી શકે. સંસદમાં તે ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી. એટર્ની જનરલની મદદ માટે કયું પદ છે? તો સોલિસિટર જનરલ છે. સોલિસિટર જનરલની મદદ માટે કયું પદ છે? એડિશનલ સોલિસિટર જનરલ છે. સોલિસિટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલ એ બંને પદ કેવા છે? તો ગેરબંધારણીય છે. તે બંધારણમાં તેનો ઉલ્લેખ નથી, તે ગેરબંધારણીય છે. મહાધિવક્તા કોને કહેવામાં આવે છે? તો સોલિસિટર જનરલને મહાધિવક્તા કહેવામાં આવે છે. દેશના દ્વિતીય ક્રમના કાયદા અધિકારી તરીકે કોણ ઓળખાય છે? સોલિસિટર જનરલ ઓળખાય છે. સોલિસિટર જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? 3 વર્ષનો હોય છે. એટર્ની જનરલની જેમ રાજ્યમાં કયું પદ હોય છે? તો એડવોકેટ જનરલ હોય છે. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ છે? MC સેતલવાડ છે. ભારતીય બંધારણમાં સંસદીય શાસન પદ્ધતિનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? બ્રિટન દેશમાંથી લેવામાં આવ્યો છે. બ્રિટનનું ઉપલું ગૃહ અને નીચલું ગૃહ જણાવો. તો બ્રિટનનું ઉપલું ગૃહ છે તેને હાઉસ ઓફ લોર્ડ્સ કહે છે, જ્યારે નીચલા ગૃહને હાઉસ ઓફ કોમન્સ કહે છે. સંસદીય શાસન પદ્ધતિમાં કારોબારી અને ધારાકીય બાબતોનો સંબંધ જણાવો. તો તે એકબીજા પર આધાર રાખે છે. ભારતની સંસદના ઉપલા ગૃહનું નામ રાજ્યસભા અને નીચલા ગૃહનું નામ લોકસભા કયા વર્ષે થયું? તો 1954માં તેનું નામકરણ થયું કે ઉપલું ગૃહ છે તેને રાજ્યસભા કહેવામાં આવશે અને નીચલું ગૃહ છે તેને લોકસભા. રાજ્યસભાને અંગ્રેજીમાં શું કહેવાય છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ, એટલે કે કાઉન્સિલ ઓફ સ્ટેટ એ કહેવાય છે. જ્યારે લોકસભાને અંગ્રેજીમાં શું કહેવાય છે? હાઉસ ઓફ પીપલ કહેવાય છે. શું કહેવાય છે? હાઉસ ઓફ પીપલ. સંસદની રચના અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 79માં છે. રાજ્યોનું સંસદમાં પ્રતિનિધિત્વ કરતું ગૃહ કયું છે? રાજ્યસભા છે. રાજ્યસભાની રચના કયા અનુચ્છેદ મુજબ થાય છે? અનુચ્છેદ 80 મુજબ. રાજ્યસભા કાયમી ગૃહ હોવાથી તેનું ક્યારેય વિસર્જન થઈ શકતું નથી. તો રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી, તે સ્થાયી ગૃહ છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ હોય છે. રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3 સભ્યો છે તે નિવૃત્ત થાય છે અને 1/3 તેમાં ભરતી થતા જાય છે. રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા જણાવો. 250. હાલમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 245 છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 80 રાજ્યસભામાં કયા ક્ષેત્રમાં 12 વ્યક્તિઓની નિમણૂક કરે છે? તો એક ક્ષેત્ર છે કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજ સેવા, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરે ક્ષેત્રના નિષ્ણાતોની નિમણૂક કરે છે. દિલ્હી અને પોંડિચેરીને રાજ્યસભામાં કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો દિલ્હીને 3 બેઠકો, જ્યારે પોંડિચેરીને 1 બેઠક ફાળવવામાં આપેલી છે. રાજ્યસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી કેટલા વર્ષની વય હોવી જોઈએ? તો 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યસભામાં સભ્ય બનવા ઈચ્છતા વ્યક્તિને તે રાજ્યની વિધાનસભાના કેટલા સભ્યોએ સમર્થન આપવું પડે છે? 10 સભ્યોએ સમર્થન આપવું પડે છે. એલ્ડર્સ હાઉસ તરીકે કયા ગૃહને ઓળખવામાં આવે છે? તો રાજ્યસભાને ઓળખવામાં આવે છે એલ્ડર્સ હાઉસ તરીકે.
રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર કયા ગૃહને આપવામાં આવ્યો છે? તો રાજ્યસભાને આપવામાં આવ્યો છે. કયું ગૃહ માત્ર અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે? તો એ છે રાજ્યસભા. માત્ર રાજ્યસભા એવું છે જે અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે. અખિલ ભારતીય સેવાઓ કેટલી છે? 3 છે. કઈ કઈ? આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. આ 3 સેવાઓ છે. આઈએએસનું પૂરું નામ આપો. તો આઈએએસનું પૂરું નામ થશે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, એટલે કે ભારતીય વહીવટી સેવા. આઈપીએસનું પૂરું નામ શું થશે? ઇન્ડિયન પોલીસ સર્વિસ, એટલે કે ભારતીય પોલીસ સેવા. અને આઈએફએસનું પૂરું નામ શું થશે? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એટલે કે ભારતીય વન સેવા. રાજ્યસભાના સભાપતિને મતનો અધિકાર નથી, પરંતુ તેઓ ક્યારે મત આપી શકે છે? જ્યારે એક સરખા મત પડ્યા હોય ત્યારે તે નિર્ણાયક મત આપી શકે છે. કોણ? રાજ્યસભાના સભાપતિ, એટલે કે ઉપરાષ્ટ્રપતિ હોય છે. રાજ્યસભાના ઉપસભાપતિ કોને રાજીનામું આપે છે? તો તે સભાપતિને રાજીનામું આપે છે. કેટલા દિવસમાં રાજ્યસભા નાણાં ખરડાને પરત ન કરે તો પસાર થયેલું માની લેવાય છે? તો 14 દિવસમાં. નાણાં ખરડો હોય લોકસભામાંથી તે રાજ્યસભા આવે અને જો 14 દિવસની અંદર પરત ન કરવામાં આવે તો તેને પાસ થયેલો ગણી લેવામાં આવે છે. લોકસભાની રચના કયા અનુચ્છેદ મુજબ થાય છે? અનુચ્છેદ 81 મુજબ થાય છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? 552 છે. લોકસભાની હાલમાં સભ્ય સંખ્યા કેટલી છે? 545 છે. લોકસભામાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ 331 મુજબ કયા ક્ષેત્રના 2 સભ્યોની નિમણૂક કરે છે? એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે. કયો અનુચ્છેદ છે? 331 મુજબ. લોકસભામાં દિલ્હીને કેટલી બેઠકો મળેલી છે? 7 બેઠકો મળેલી છે. રાજ્યસભા અને લોકસભામાં ગુજરાતને કેટલી બેઠકો મળેલી છે? તો ખાસ યાદ રાખવું, રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે, જ્યારે લોકસભામાં 26 બેઠકો છે. અને આપણી ગુજરાતની વિધાનસભામાં કેટલી બેઠકો છે? 182 બેઠકો છે. 3 યાદ રાખી લેવું. લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર જરૂરી છે? 25 વર્ષ જરૂરી છે. લોકસભાનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રીય કટોકટી સમયે લોકસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે? તો એક વખતે 1 વર્ષ વધારી શકાય છે. લોકસભાના સભ્યો અને અધ્યક્ષે કોની સમક્ષ શપથ લેવાના હોય છે? કોઈ સમક્ષ લેવાના હોતા નથી. લોકસભાના સભ્યો કોને સંબોધીને રાજીનામું આપે છે? તો લોકસભાના અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે છે. લોકસભાના સભ્ય સતત કેટલા દિવસ ગૃહને જાણ કર્યા વગર સતત ગેરહાજર રહે તો ગૃહનું સભ્યપદ પૂર્ણ થઈ જશે? તો 60 દિવસ સુધી ગેરહાજર રહે જાણ કર્યા વગર તો તેનું સભ્યપદ રદ થાય છે. લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ કયા અનુચ્છેદમાં આવેલી છે? અનુચ્છેદ 93માં. સંસદીય સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ કરે છે. નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે? તો તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. લોકસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરને મત આપવાનો અધિકાર નથી, પરંતુ કયા સંજોગોમાં અધ્યક્ષ મત આપી શકે? તો જ્યારે સરખા મત પડ્યા હોય ત્યારે નિર્ણાયક મત તે આપી શકે છે. તો રાજ્યસભામાં પણ સભાપતિ છે તે નિર્ણાયક મત આપી શકે છે, જ્યારે લોકસભામાં પણ લોકસભાના અધ્યક્ષ છે તે નિર્ણાયક મત આપી શકે છે. લોકસભા અધ્યક્ષના પગાર અને ભથ્થાઓ કોણ નક્કી કરે છે? તો સંસદ નક્કી કરે છે. સંસદીય બાબતોમાં કોના નિર્ણયને અંતિમ માનવામાં આવે છે? તો લોકસભા અધ્યક્ષના નિર્ણયને અંતિમ માનવામાં આવે છે. લોકસભા અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકરને આપે છે. લોકસભા અધ્યક્ષને પોતાના પદેથી દૂર કરવા કેટલા દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડે?
તો 14 દિવસ પહેલા આપવી પડે। લોકસભા અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભા ઉપાધ્યક્ષ કરે છે। લોકસભા ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો લોકસભાના અધ્યક્ષને સોંપે છે। તો અધ્યક્ષ ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને રાજીનામું આપે છે। લોકસભા ઉપાધ્યક્ષને પદ પરથી દૂર કરવા ઠરાવ પસાર કરતા પૂર્વે કેટલા દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડે છે? તો 14 દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડે છે। રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિના ખાલી પડેલા પદ સમયે ગૃહની અધ્યક્ષતા કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા બનાવાયેલી પેનલમાંથી કોઈ પણ એક સભ્ય કરે છે। લોકસભામાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષના ખાલી પડેલા પદ સમયે ગૃહની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભા અધ્યક્ષ દ્વારા નિમાયેલી 10 સભ્યોની પેનલમાંથી કોઈ એક સભ્ય કરે છે। નવી લોકસભાની રચના સમયે ગૃહના સંચાલન માટે રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે છે? તો તે ગૃહના કોઈ વરિષ્ઠ સભ્યની, જેને પ્રોટેમ સ્પીકર કહેવાય છે, તેની નિમણૂક કરે છે। સૌથી લાંબા કાર્યકાળવાળી લોકસભા કઈ હતી? તો એ છે 5મી લોકસભા। સૌથી ટૂંકો સમયગાળો ધરાવતી લોકસભા કઈ છે? 12મી લોકસભા। લોકસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ હતું? તો ગણેશ વાસુદેવ માવડંકર હતા, એટલે કે જીવી માવડંકર હતા। લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર કોણ હતું? અનંત શયનમ આયંગર હતા। કોણ હતું? અનંત શયનમ આયંગર। ત્યારબાદ રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતું? સર્વપલ્લી રાધાકૃષ્ણન, કેમ કે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા। રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતું? તો તે હતા SV કૃષ્ણમૂર્તિ રાવ। સૌથી વધુ લોકસભા અને રાજ્યસભાની બેઠકો ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ। સંસદના ગૃહમાં રજૂ થતું કોઈ પણ વિધેયક કેટલા વાચનમાંથી પસાર થાય છે? 3 વાચનમાંથી પસાર થાય છે। સંસદના ગૃહમાં રજૂ થતા કોઈ ખરડા સમયે કયું વાચન સૌથી મહત્વનું છે? દ્વિતીય વાચન સૌથી મહત્વનું છે। લોકસભામાં નાણાં ખરડો માત્ર કોણ રજૂ કરી શકે છે? તો માત્ર મંત્રી હોય તે જ નાણાં ખરડો છે તે રજૂ કરી શકે છે, માત્ર મંત્રી। નાણાકીય વિધેયક રાજ્યસભામાં પસાર કરવાની મનાઈ ફરમાવી શકે? હા, નાણાકીય વિધેયક હોય તો રાજ્યસભામાં પસાર કરવાની મનાઈ ફરમાવી શકે છે। સંસદની પ્રત્યેક બેઠકના પ્રથમ કલાકને શું કહેવાય છે? તો પ્રશ્નકાળ કહેવાય છે। પ્રશ્નકાળમાં જે પ્રશ્નોના જવાબ મૌખિકમાં માંગવામાં આવે તેને કયા પ્રશ્નો કહેવાય છે? તારાંકિત પ્રશ્નો કહેવાય છે। જે પ્રશ્નોના જવાબ લેખિતમાં માંગવામાં આવે તેને કયા પ્રશ્નો કહેવાય? તો અતારાંકિત પ્રશ્નો કહેવાય। તો મૌખિક માંગવામાં આવે તો તારાંકિત પ્રશ્નો, જ્યારે લેખિતમાં માંગવામાં આવે ત્યારે અતારાંકિત પ્રશ્નો કહેવાય છે। પ્રશ્નકાળ પછી સંસદની કાર્યવાહી શું હોય છે? તો શૂન્યકાળ ચાલુ થાય છે। શૂન્યકાળ એટલે કે 0 અવર નામ કોણે આપેલું છે? તો સમાચાર પત્રો દ્વારા અપાયેલું છે। જે પ્રશ્ન અવિલંબનીય હોય તેવા પ્રશ્નોને 10 દિવસ કરતાં ઓછા સમયની નોટિસ આપીને પૂછી શકાય તે પ્રશ્નને શું કહેવાય? તો અલ્પ સૂચના પ્રશ્નો કહેવાય। શું કહેવાય? અલ્પ સૂચના પ્રશ્નો। માત્ર 10 દિવસની સમય આપવામાં આવે છે નોટિસ, એટલે અલ્પ સૂચના પ્રશ્નો। અવિલંબનીય લોક મહત્વના પ્રશ્ન તરફ ગૃહનું ધ્યાન આકર્ષિત કરવા કયો પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે? તો જવાબ આવશે સ્થગન પ્રસ્તાવ। સ્થગન પ્રસ્તાવ રજૂ કરવા ઓછામાં ઓછા કેટલા સભ્યોની સ્વીકૃતિ જરૂરી છે? તો ઓછામાં ઓછા 50 સભ્યોની સ્વીકૃતિ જરૂરી છે। અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં કોના દ્વારા રજૂ થાય છે? વિરોધ પક્ષ દ્વારા રજૂ થાય છે। સરકારની નીતિ પ્રત્યે અસહમતિ દર્શાવવા અનુદાન માંગના કેટલા રૂપિયા ઘટાડવાનું કહી અને અસહમતિ દર્શાવાય છે? તો ₹1 રૂપિયો ઘટાડવાનું કહીને અસહમતિ દર્શાવાય છે। ઇકોનોમી કાપમાં કેટલા રૂપિયા ઘટાડવાનું કહીને અસહમતિ દર્શાવાય છે? તો ચોક્કસ રકમ છે તે કહેવામાં આવે છે।
ટોકન કાપમાં અનુદાનની માંગમાં કેટલા રૂપિયા ઘટાડવાનું કહી અસહમતિ દર્શાવાઈ છે? ₹100. બુલેટિન એટલે શું? લોકસભા અધ્યક્ષ આખરી દિવસે ચર્ચા પૂર્ણ કર્યા વગર મતદાન કરાવે તેને શું કહેવાય? બુલેટિન કહેવાય. એટલે કે સમય ખૂટે છે, સમય નથી અને લોકસભાના અધ્યક્ષ છે તે છેલ્લા દિવસે ચર્ચાને પૂર્ણ કરી અને મતદાન કરાવી દે તેને શું કહેવાય? બુલેટિન. ભારતીય બંધારણમાં સંચિત ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 266. પદાધિકારીઓને પગાર ભથ્થાઓ કયા ફંડમાંથી ચૂકવવામાં આવે છે? તો સંચિત ફંડમાંથી અથવા તો સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે. ભારતીય બંધારણમાં આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં જોવા મળે છે? અનુચ્છેદ 267. આકસ્મિક ફંડની રચના ક્યારે થઈ હતી? 1950માં થઈ હતી. રાષ્ટ્રપતિ વતી આકસ્મિક ફંડનું રક્ષણ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ પોતે કરે છે. ભારતીય બંધારણમાં વિનિયોગ ખરડાની જોગવાઈ ક્યાં થયેલી છે? અનુચ્છેદ 114માં. વિનિયોગ વિધેયક પસાર થયા પહેલા નાણાંની જરૂર પડે ત્યારે લોકસભા કઈ બાબત દ્વારા સંચિત ફંડમાંથી મર્યાદિત રકમની વ્યવસ્થા કરી શકે છે? તો જવાબ આવશે લેખાનું દાન, એટલે વોટ એન્ડ એકાઉન્ટ. લેખાનું દાનની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 116A. વિરોધ પક્ષના નેતાનો હોદ્દો કોની સમકક્ષ છે? કેબિનેટ મંત્રીની સમકક્ષ હોય છે. વિરોધ પક્ષ બનવા માટે ઓછામાં ઓછા ગૃહની કેટલી બેઠકો હાંસલ થયેલી હોવી જરૂરી છે? તો 1/10 એટલે કે 10% બેઠકો મળેલી હોવી જોઈએ. લોકસભામાં સૌ પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? રામ સુભાગસિંહ હતા. રાજ્યસભામાં સૌ પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? શ્યામાનંદન પ્રસાદ મિશ્રા. તો લોકસભામાં વિરોધ પક્ષના નેતા પૂછે પ્રથમ તો રામ સુભાગસિંહ અને રાજ્યસભામાં પૂછે તો શ્યામાનંદન પ્રસાદ મિશ્રા. આગળ જોઈએ. ભારતીય સંસદમાં કયા વર્ષે સ્થાયી સમિતિઓને સ્થાન આપવામાં આવ્યું? 1983માં. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે, જેમાં 15 લોકસભાના સભ્યો અને 7 રાજ્યસભાના સભ્યો હોય છે. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે અને 30 માત્ર લોકસભાના હોય છે. જાહેર સાહસ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે, જેમાં 15 લોકસભાના અને 7 રાજ્યસભાના હોય છે. નિયમ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો હોય છે અને 15 લોકસભાના હોય છે. પ્રવર સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય, 30 લોકસભાના હોય છે. સંયુક્ત પ્રવર સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 45 સભ્યો હોય છે, 30 લોકસભાના અને 15 રાજ્યસભાના હોય છે. મહિલા સશક્તિકરણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે, જેમાંથી 20 લોકસભાના અને 10 રાજ્યસભાના હોય છે. સૌથી મહત્વની અને સૌથી જૂની નાણાકીય સમિતિ કઈ છે? જાહેર હિસાબ સમિતિ છે. જાહેર હિસાબ સમિતિની રચના કેટલા સમયાંતરે થાય છે? તો દર વર્ષે તેની રચના થાય છે. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા હોય છે. જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસ સમિતિ, અંદાજ સમિતિમાં મંત્રી સભ્ય બની શકે? જવાબ આવશે ન બની શકે. તો કોઈ પણ મંત્રી છે તેનો સભ્ય ન બની શકે. કઈ કઈ સમિતિઓ છે? જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસ સમિતિ અને અંદાજ સમિતિમાં કોઈ પણ મંત્રી સભ્ય ના બની શકે. બજેટ સહિતના વિવિધ અંદાજો અને અર્થતંત્રને સક્ષમ બનાવવા વિવિધ નીતિઓની સલાહ તેમજ સમીક્ષાનું કાર્ય કઈ સમિતિ કરે છે? તો એ છે અંદાજ સમિતિ. અંદાજ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ કરે છે. કઈ સમિતિ સંસદની સૌથી મોટી સમિતિ હોવાના કારણે તેને ત્રીજું ગૃહ પણ કહેવામાં આવે છે? તો એ છે અંદાજ અથવા તો પ્રાકલન સમિતિ. જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણોના આધારે થઈ હતી? તો કૃષ્ણા મેનન સમિતિની આધારે.
કાયદાઓ ઉપર વિચાર વિમર્શ કરવાનું કાર્ય કઈ સમિતિનું છે? પ્રવર સમિતિનું છે. રાષ્ટ્રહિતના પ્રશ્નો કૌભાંડોની તપાસ માટે કઈ સમિતિની રચના થતી હોય છે? તો એ છે સંયુક્ત સંસદીય સમિતિ, જેને જેપીસી કહે છે. સૌ પ્રથમ સંયુક્ત સંસદીય સમિતિની રચના ક્યારે થઈ હતી? તો બોફોર્સ કાંડ 1988માં જ્યારે થયો ત્યારે થઈ હતી. બોફોર્સ કાંડ અંતર્ગત રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ કોણ હતા? પી શંકરાનંદ હતા. બાબા સાહેબ આંબેડકરે કોને ભારતીય બંધારણમાં સૌથી મહત્વના અધિકારી ગણાવ્યા છે? તો જવાબ આવશે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એટલે કે CAG. CAGનું પૂરું નામ પણ ઘણી વખત પૂછાયેલું છે, તમને ખ્યાલ હોવું જોઈએ. શું થાય છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. અનુચ્છેદ 148 અનુસાર CAGની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કયા અનુચ્છેદ પ્રમાણે? અનુચ્છેદ 148 પ્રમાણે. કેન્દ્ર, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંચિત ફંડમાંથી થયેલો નાણાકીય વપરાશ યોગ્ય રીતે થાય છે કે નહીં તે તપાસવાનું કાર્ય કોનું છે? તો તે CAGનું કાર્ય છે. CAG કોના એજન્ટ તરીકે કાર્ય કરે છે? સંસદના એજન્ટ તરીકે કાર્ય કરે છે. CAG માત્ર કોને જવાબદાર હોય છે? તો સંસદને જવાબદાર હોય છે. ખાસ યાદ રાખવું, રાષ્ટ્રપતિને જવાબદાર નથી હોતા, માત્ર સંસદને જવાબદાર હોય છે. જાહેર નાણાંના સંરક્ષણ જેવું કાર્ય કોણ કરે છે? તો CAG કરે છે. સંસદે CAG અધિનિયમ ક્યારે અમલમાં મૂકેલો છે? 1971માં અમલમાં મૂક્યો છે. CAG કઈ સમિતિના માર્ગદર્શક અને મિત્ર ગણાય છે? તો આવશે જવાબ જાહેર હિસાબ સમિતિ. CAGનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર, જે પહેલા થાય તે. CAG પોતાનું રાજીનામું કોને સોંપે છે? રાષ્ટ્રપતિને સોંપે છે. ભારતના પ્રથમ CAG કોણ હતા? વી નરહરી રાવ હતા. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. રાજ્યમાં CAG જેવું પદ કયું છે? તો એ પદ છે એકાઉન્ટ જનરલનું. રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને એડવોકેટ જનરલનો. રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે. આવું કોણે કહેલું? સરોજિની નાયડુએ કહેલું. સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી, તેમને તો માત્ર ફરજો છે. આવું કોણે કહેલું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. રાજ્યપાલનું પદ કયા અનુચ્છેદમાં દર્શાવાયેલું છે? અનુચ્છેદ 153માં. રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ થાય છે? અનુચ્છેદ 155 મુજબ. રાજ્યની કારોબારીના વડા કે બંધારણીય વડા કોને કહેવાય છે? રાજ્યપાલને. રાજ્યમાં રાજ્યપાલ કોના અધિકારી તરીકે કાર્ય કરતા હોય છે? કેન્દ્ર સરકારના અધિકારી તરીકે. રાજ્યમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂક કયા અધિનિયમ મુજબ થાય છે? તો ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ રાજ્યપાલની નિમણૂક થાય છે. રાજ્યપાલ પદનો ખ્યાલ ભારતે કયા દેશ પાસેથી લીધેલો છે? કેનેડા પાસેથી. રાજ્યપાલને કોણ હોદ્દાના શપથ લેવડાવે છે? જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. જે રાજ્યમાં રાજ્યપાલ હોય તેને તે રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે. કયા બંધારણીય સુધારા દ્વારા એક વ્યક્તિને 2 કે તેથી વધુ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલ નિમી શકાય છે? તો જવાબ આવશે 7મા બંધારણીય સુધારા દ્વારા. રાજ્યપાલ પદનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે, અથવા તો રાષ્ટ્રપતિ ધારે ત્યાં સુધીનો. રાજ્યપાલનું પદ ખાલી પડ્યું હોય તેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ તે પદના કાર્યો કોને સોંપે છે? તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. રાજ્યપાલને કેટલો પગાર આપવામાં આવે છે? 3,50,000. તો આપણે રાષ્ટ્રપતિનો પગાર જોયો 5 લાખ રૂપિયા, ઉપરાષ્ટ્રપતિનો પગાર 4 લાખ રૂપિયા અને રાજ્યપાલનો પગાર કેટલો હોય છે? 3.5 લાખ રૂપિયા હોય છે.
રાજ્યમાં નિમણૂક પામતો રાજ્યપાલ તે જ રાજ્યનો ન હોવો જોઈએ. આ વાક્ય સાચું છે. જે રાજ્યનો કોઈ પણ રાજ્યમાં રાજ્યપાલ છે તે જ રાજ્યનો વ્યક્તિ ન હોય, તે બીજા રાજ્યનો વ્યક્તિ હોય છે. અત્યારે જેટલા પણ રાજ્યો છે તે અલગ અલગ જગ્યાના હોય છે, એ જ રાજ્યના હોતા નથી. આ વાક્ય ખૂબ જ સાચું છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા ભલામણ કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. રાજ્યપાલ પદે પદ ગ્રહણ કર્યા પછી દીવાની કાર્યવાહી મામલે કેટલા સમય પહેલા નોટિસ આપવી પડે છે? 2 મહિના પહેલા. કયા રાજ્યોમાં આદિજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે? તો જવાબ આવશે બિહાર, મધ્યપ્રદેશ અને ઓડિશામાં. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સમયે રાષ્ટ્રપતિના એજન્ટ તરીકે રાજ્યમાં કોણ કાર્ય કરે છે? રાજ્યપાલ કરે છે. રાજ્યની દરેક યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલપતિ કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. રાજ્યની દરેક યુનિવર્સિટીઓના ઉપકુલપતિની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. રાજ્યપાલ વિધાનસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? તો જવાબ આવશે 1. કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 333 મુજબ. 333 મુજબ 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક રાજ્યપાલ વિધાનસભામાં કરી શકે છે. રાજ્યપાલ વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 1/6. એડવોકેટ જનરલ તેમજ રાજ્યના ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાજ્યપાલ. જેમ કે આપણે ગુજરાતમાં જીપીએસસી છે, તો જીપીએસસીના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ કરે છે. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે? તો રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે. વિધાનમંડળમાં કોનો સમાવેશ થાય છે? રાજ્યપાલ, વિધાન પરિષદ અને વિધાનસભાનો સમાવેશ થાય છે. વિધાનમંડળના વર્ષના પ્રથમ સત્રને અથવા ચૂંટણીઓ પછી વિધાનમંડળને સંબોધન કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર કરાયેલ કાયદાઓ કોની સહી પછી જ અમલી બને છે? તો રાજ્યપાલની સહી પછી અમલી બને છે. મુખ્યમંત્રીની સલાહથી કોણ વિધાનસભાનો ભંગ કરી શકે છે? રાજ્યપાલ વિધાનસભાનો ભંગ કરી શકે છે. કોણ ચૂંટણી પંચને ધારાસભ્યોની ગેરલાયક અંગેના પ્રશ્નો કરી શકે છે? તો રાજ્યપાલ કરી શકે છે. રાજ્યપાલને કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમની સત્તા પ્રાપ્ત થયેલી છે? અનુચ્છેદ 213 અંતર્ગત. કામચલાઉ કાયદા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વટહુકમને ઓળખવામાં આવે છે. વિધાનસભામાં બજેટ રજૂ કરવું તે મૂળ કોની જવાબદારી છે? રાજ્યપાલની જવાબદારી છે. દર 5 વર્ષે રાજ્યના નાણાપંચની રચના કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. રાજ્યનો નાણાં ખરડો કોની પૂર્વ મંજૂરીથી જ રજૂ થાય છે? તો રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી પડે છે. રાજ્યના કાયદાઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધીઓની સજા માફ કરી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 161. રાજ્યની હાઈકોર્ટ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જિલ્લા જજો એટલે કે ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. કયા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપરાજ્યપાલ પદની વ્યવસ્થા છે? તો દિલ્હી, પોંડિચેરી, અંદમાન નિકોબાર ટાપુ ઉપર ત્યાં ઉપરાજ્યપાલ હોય છે. રાજ્યની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે? મુખ્યમંત્રી છે. રાજ્યપાલ વહીવટ સંબંધિત બાબતો કોની પાસે માંગી શકે? મુખ્યમંત્રી પાસે માંગી શકે. રાજ્યપાલ અને મંત્રીમંડળ વચ્ચે કડીરૂપ ભૂમિકા કોણ ભજવે છે? તો મુખ્યમંત્રી ભજવે છે. મુખ્યમંત્રીનો સામાન્ય રીતે કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. મંત્રીમંડળે કરેલા સામૂહિક કાર્યો બદલ કોણ જવાબદાર છે? કોને જવાબદાર છે? તો જવાબ આવશે વિધાનસભાને. મંત્રીમંડળે કરેલા સામૂહિક કાર્યો બદલ તે વિધાનસભાને જવાબદાર છે. મંત્રીમંડળ વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? તો રાજ્યપાલને. જો સામૂહિક રીતે પૂછે તો વિધાનસભાને, પરંતુ વ્યક્તિગત રીતે પૂછે તો તે રાજ્યપાલને જવાબદાર છે.
રાજ્યની સર્વોચ્ચ નિર્ણય કરનારી સંસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે? કેબિનેટ તરીકે ઓળખાય છે. કયા અનુચ્છેદ મુજબ રાજ્યમાં એડવોકેટ જનરલના પદની જોગવાઈ છે? અનુચ્છેદ 165 મુજબ. રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી તરીકે કોને ઓળખવામાં આવે છે? એડવોકેટ જનરલને. ભારતના કેટલા રાજ્યો દ્વિગૃહી શાસન વ્યવસ્થા ધરાવે છે? 7 રાજ્યો. ભારતીય બંધારણ અનુસાર રાજ્યમાં વિધાન પરિષદની રચના અને નાબૂદીની સત્તા કોને મળેલી છે? સંસદને મળેલી છે. વિધાન પરિષદની રચનાની ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 171. વિધાનસભાની રચનાની જોગવાઈ ભારતીય બંધારણમાં ક્યાં જોવા મળે છે? તો અનુચ્છેદ 170માં. 170 વિધાનસભા અને 171 વિધાન પરિષદ. તેમાં ઉપલું ગૃહ કયું કહેવાય? વિધાન પરિષદ કહેવાય. નીચલું ગૃહ છે તે વિધાનસભા કહેવાય. વિધાન પરિષદ કાયમી ગૃહ હોવા છતાં તેને નાબૂદ કયા અનુચ્છેદ દ્વારા કરી શકાય છે? અનુચ્છેદ 169 દ્વારા તેને નાબૂદ કરી શકાય છે. વિધાનસભાની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી થઈ શકે છે? 500 થઈ શકે છે. વિધાનસભાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 60 હોવી જોઈએ. વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી થઈ શકે છે? તો વિધાનસભાની કુલ બેઠકોની 1/3થી વધુ ન હોવી જોઈએ. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ હોય છે. જેમ રાજ્યસભામાં 6 વર્ષ હોય છે તેમ વિધાન પરિષદમાં પણ 6 વર્ષ હોય છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ હોવી જોઈએ. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? એટલે કે મુખ્યમંત્રી બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ આવશે 25 વર્ષ. મુખ્યમંત્રી અને વડાપ્રધાન બનવા માટે 25 વર્ષ હોવી જોઈએ. જ્યારે વિધાન પરિષદના સભ્ય અથવા રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષ અને રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાન પરિષદ અને વિધાનસભાની કોરમની સભ્ય સંખ્યા જણાવો. 1/10 અથવા 10, જે બેમાંથી વધુ હોય તે. વિધાનસભાને કયા નામથી ઓળખવામાં આવે છે? પોપ્યુલર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. દેશના કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ આવેલી છે? તો ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને જમ્મુ કાશ્મીર જ્યારે રાજ્ય હતું ત્યારે તેમાં વિધાન પરિષદ હતી. અત્યારે ત્યાં 2 કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે અને આગળ જોવાનું રહેશે કે ત્યાં વિધાન પરિષદ રહે છે કે નથી રહેતી. રાજ્યમાં વિધાનમંડળનું ઉપલું અને દ્વિતીય ગૃહ કોને ગણાય છે? તો વિધાન પરિષદને ગણાય છે. વિધાન પરિષદમાં કેટલા સભ્યો વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાઈને આવે છે? તો 1/3. વિધાન પરિષદમાં કેટલા સભ્યો સ્થાનિક સત્તામંડળો દ્વારા ચૂંટાઈને આવે છે? 1/3. વિધાન પરિષદમાં કેટલા સભ્યો સ્નાતક મતદાર મંડળ દ્વારા ચૂંટાઈને આવે છે? તો 1/12 આવે છે. વિધાન પરિષદમાં કેટલા સભ્યો શિક્ષક મતદાર મંડળ દ્વારા ચૂંટાઈને આવે છે? તો એ પણ આવશે 1/12. વિધાનસભાની બેઠકો મામલે અપવાદિત રાજ્યો ક્યાં ક્યાં છે? તો એ છે ગોવા, સિક્કિમ અને મિઝોરમ. વિધાનસભાની બેઠકો ક્યાં સુધી સ્થગિત કરી દેવાય છે? 2026 સુધી સ્થગિત કરી દેવાય છે. એટલે કે તેમાં વધારો થશે નહીં. ક્યાં સુધી? 2026 સુધી. 182 આપણી વિધાનસભાની બેઠકો છે તો 2026 સુધી તેટલી જ રહેશે. વિધાનમંડળના સભ્ય બનવા જનપ્રતિનિધિત્વ અધિનિયમ કયો છે? 1951નો. સૌથી વધુ વિધાનસભા અને વિધાન પરિષદની બેઠકો ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ છે. વિધાનસભાની નિયમ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? વિધાનસભાના અધ્યક્ષ. વિધાનસભા અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને પદ પરથી દૂર કરવાનો ઠરાવ પસાર કરતા પૂર્વે કેટલા દિવસ પહેલા નોટિસ આપવી પડે છે? 14 દિવસ પહેલા નોટિસ આપવી પડે છે. વિધાનસભા અધ્યક્ષ કોને રાજીનામું આપે છે? તો વિધાનસભાના ઉપાધ્યક્ષને આપે છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ કોને રાજીનામું આપે છે? તો એ વિધાનસભાના અધ્યક્ષને આપે છે. બંને સામસામે રાજીનામું આપી દે છે.
વિધાન પરિષદ ગૃહની અધ્યક્ષતા કોણ કરે છે? સભાપતિ અને ઉપસભાપતિ કરે છે. વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ કોણ હોય છે? તો તે ગૃહમાંથી ચૂંટવામાં આવે છે. રાજ્યના બજેટની જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 202માં. ભારતમાં બ્રિટિશ સત્તા સમયે કેન્દ્રશાસિત પ્રદેશોને કયા નામથી ઓળખવામાં આવતા હતા? તો જવાબ આવશે ચીફ કમિશનર શાસિત વિસ્તારો. હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા કેટલી છે? તો 7. દિલ્હી સહિત 7 હતી. ત્યારબાદ ઘણા બધા ફેરફાર થયા છે. હાલની આપણે વાત કરીએ તો હાલમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, જેમાં જમ્મુ કાશ્મીરનું વિભાજન થયું. પહેલાં 7 હતા, પછી જમ્મુ કાશ્મીર રાજ્ય હટાવી અને તેમાંથી લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બનાવવામાં આવ્યા એટલે 9 થયા. અને ત્યારબાદ દીવ, દમણ, દાદરા અને નગર હવેલી એ 2 કેન્દ્રશાસિત પ્રદેશ હતા, તેને 1 કરી દેવામાં આવ્યા. એટલે અત્યારે વર્તમાનમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે અને રાજ્યો 28 છે. આગળ જોઈએ. કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટદારની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. દિલ્હી સરકાર કયા વિષયો પર કાયદો બનાવી શકતી નથી? તો જાહેર વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા અને જમીન ઉપર તે કાયદો બનાવી શકતી નથી. દિલ્હીમાં ક્યારે વિધાનસભાની રચના થઈ? 1992માં 69માં બંધારણીય સુધારા દ્વારા. એનસીટી અને એનસીઆરનું પૂરું નામ જણાવો. તો નેશનલ કેપિટલ ટેરિટરી એટલે એનસીટી અને એનઆરસી એટલે નેશનલ કેપિટલ રીજન. દિલ્હીનો વહીવટ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સલાહથી કોણ ચલાવે છે? તો ઉપરાજ્યપાલ ચલાવે છે, એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર ચલાવે છે. દિલ્હીમાં ઉપરાજ્યપાલ અને મંત્રીમંડળ વચ્ચે મુશ્કેલી થાય તો કોનો નિર્ણય આખરી રહેશે? રાષ્ટ્રપતિનો નિર્ણય આખરી રહેશે. કયા કેન્દ્રશાસિત પ્રદેશને પોતાની અલગ હાઈકોર્ટ છે? તો દિલ્હીને પોતાની અલગ હાઈકોર્ટ છે. દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીને કઈ હાઈકોર્ટ હેઠળ જોડવામાં આવી છે? તો મુંબઈ હાઈકોર્ટ હેઠળ આવે છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ ક્યાં આવેલી છે? ચંડીગઢમાં આવેલી છે. જો નામ છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, પણ ક્યાં આવેલી છે? ચંડીગઢમાં. લક્ષદ્વીપને કઈ હાઈકોર્ટ હેઠળ રાખવામાં આવ્યું છે? કેરળ હાઈકોર્ટ હેઠળ રાખવામાં આવ્યું છે લક્ષદ્વીપને. જ્યારે પુડુચેરીનો વિસ્તાર કઈ હાઈકોર્ટ હેઠળ રાખવામાં આવ્યો છે? તો જવાબ આવશે મદ્રાસ હાઈકોર્ટ. અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 244. આદિજાતિ વિસ્તારમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો તેમાં આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારોની માહિતી આપેલી છે? ભાગ 10માં. કોને સત્તા આપવામાં આવી છે કે તેઓ કોઈપણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરી શકે? જવાબ આવશે રાષ્ટ્રપતિ. અનુસૂચિત વિસ્તાર ધરાવતા દરેક રાજ્યએ કઈ પરિષદની રચના કરવી જરૂરી છે? આદિજાતિ સલાહકાર પરિષદની રચના કરવી જરૂરી છે. આદિજાતિ સલાહકાર પરિષદમાં કેટલા સભ્યો હશે? 20 સભ્યો હશે. વર્ષ 1960માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કોની અધ્યક્ષતામાં આદિજાતિના કલ્યાણ સંદર્ભે એક પંચની રચના કરી હતી? તો જવાબ આવશે ઉચ્છંગરાય ઢેબર. વર્ષ 2002માં કોની અધ્યક્ષતામાં આદિજાતિના કલ્યાણ અર્થે પંચની રચના થઈ હતી? દિલીપસિંહ ભુરિયા. ભારતમાં કેટલા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારો આવેલા છે? તો 9 રાજ્યોમાં. આદિજાતિ વિસ્તારોમાં જિલ્લાઓની રચના કરવાની સત્તા કોને પ્રાપ્ત થયેલી છે? રાજ્યપાલને. આદિજાતિ વિસ્તારોમાં સંસદ અને રાજ્યની વિધાનમંડળ દ્વારા બનેલા કાયદાઓનો અમલ થઈ શકતો નથી. આ વાક્ય સાચું છે. કેવું છે? સાચું છે. આદિજાતિ વિસ્તારમાં સ્વાયત્ત જિલ્લાવાર જિલ્લા પરિષદ કેટલા સભ્યોની બનેલી હશે? તો 30 સભ્યોની બનેલી હશે. આદિજાતિ વિસ્તારની જિલ્લા પરિષદમાં 30 સભ્યો પૈકી કેટલા સભ્યો મતદાતાઓ દ્વારા ચૂંટાયેલા છે?
તો 26 સભ્યો છે તે મતદાતાઓ દ્વારા ચૂંટાયેલા હશે અને કાર્યકાળ છે તેમનો 5 વર્ષનો રહેશે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું। આગળના પ્રશ્નો છે તે આગળના પાર્ટમાં જોઈશું। તો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો તે પણ જોઈ લેજો અને આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે। તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જે બધા વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જે અલગ અલગ સબ્જેક્ટના એટલે કે બંધારણના, ભૂગોળના, ઇતિહાસના, રિઝનિંગના, મેથ્સના બધા જ પ્લેલિસ્ટ આપણે અવેલેબલ છે। પ્લેલિસ્ટમાં જઈ તમે અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો। ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે। એ સિવાય ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે। ત્યાં તમે જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF, લેટેસ્ટ ગવર્મેન્ટ જોબ અપડેટ અને એ બધી જ માહિતી છે ત્યાં મળતી રહેશે। આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે। મળીએ છીએ નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું।